સાકરિયા સોમવારની વાર્તા. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી લેવામાં આવે છે ને આ વ્રત કરવામાં ઘણું જ કઠણ છે ને આ વ્રત કરનારાએ આખો દિવસ ઉપવાસ કરવાનું હોય છે. ફક્ત સાકરનું પાણી પી શકે છે અને આ વ્રત કરનારાએ સવારે નાહી ધોઈને મહાદેવજીના નામનો દીવો કરવાનો, પછી 100 ગ્રામ સાકર લઈને મહાદેવજીના મંદિરે જવાનું ને મંદિરે ગયા પછી એ 100 ગ્રામ સાકરના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ધરાવવું, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પ્રસાદી તરીકે પોતાને રાખવો ને ચોથો ભાગ નદી કે કૂવામાં પધરાવી દેવું ને આ દિવસે સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી ને નકોરડો ઉપવાસ કરવો. તો ચાલો મહાદેવજીના નામનું રટણ કરતાં કરતાં વાર્તા સાંભળીએ. ગોમતી નામની નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણના આખા શરીરમાં કોઢ નીકળેલો, તેથી તેને કોઈ કન્યા આપતું નહીં. બ્રાહ્મણે કોઢ મટાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ બધા જ નિષ્ફળ ગયા. આખરે એક દિવસ બ્રાહ્મણને એક મહાત્માજી મળ્યા. એ મહાત્માજીએ એ બ્રાહ્મણને 16 સોમવાર કરવાનું કહ્યું ને મહાત્માના કહ્યા પ્રમાણે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત કરવાનું શરૂ કર્યું. આમ 16 સોમવારનું વ્રત કરવાથી બ્રાહ્મણનો કોઢ મટી ગયો ને તેની કાયા કંચન જેવી થઈ ગઈ ને તેના લગ્ન પણ થઈ ગયા. તે પોતાની પત્ની સાથે આનંદમાં રહેવા લાગ્યો. આમ સમય જતાં ચોમાસું આવ્યું અને મુશળધાર વરસાદ લાવ્યો ને આ વરસાદમાં આખી નગરી તણાઈ ગઈ. ઢોર ઢાંખર મરી ગયા અને ખેતરના ઊભા પાક પણ તણાઈ ગયા ને આ વરસાદમાં બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું. વરસાદ સતત 1 અઠવાડિયા સુધી પડતો રહ્યો ને બધા નિરાધાર બની ગયા. વરસાદ બંધ રહેતા બ્રાહ્મણે માંડ એક ઝૂંપડી બાંધીને આશરો મેળવ્યો. રહેવા માટે ઘર તો બનાવી લીધું, પણ ખાવું શું? સૌને પોતપોતાની પડી હતી, ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે? છેવટે બ્રાહ્મણે કંટાળીને પરદેશ કમાવા જવાનો નિર્ણય કર્યો ને આ વાત તેણે પોતાની પત્નીને જણાવી. પત્નીએ તેમને આશ્વાસન આપતા કહ્યું કે તમે સુખેથી પરદેશ જાઓ, મારી કોઈ જાતની ચિંતા કરશો નહીં. હું મહેનત મજૂરી કરીને મારો ગુજરાન ચલાવી લઈશ. આમ પત્નીના તરફથી નિશ્ચિંતાનું આશ્વાસન મળતા બ્રાહ્મણ બીજે દિવસે એકલો પરગામ કમાવા માટે ચાલી નીકળ્યો ને તે ઘણો ફર્યો, પણ તેને ક્યાંય આશરો મળ્યો નહીં. છેવટે તેમને એક ઋષિના આશ્રમમાં આશરો મેળવ્યો અને ત્યાં તેમણે તે ઋષિની ખૂબ સેવા કરી. આમ ઋષિમુનિ બ્રાહ્મણની સેવાથી ખુશ થયા ને તેમણે બ્રાહ્મણને એક ગુટિકા આપી અને કહ્યું કે આ ગુટિકા ઘસીને તું મરેલા માણસને પીવડાવીશ તો એ જીવિત થઈ જશે. આમ ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ ગુટિકા લઈને ચાલી નીકળ્યો. તે ચાલતા ચાલતા એક નગરમાં આવી પહોંચ્યો. તેણે નગરમાં બધા માણસોને શોકમાં દીઠા. તેણે તપાસ કરી તો જાણ્યું કે આ નગરના રાજાનો કુંવર આજે સવારે જ મરણ પામ્યો હતો. બ્રાહ્મણે ઋષિએ આપેલી ગુટિકા યાદ આવી. તે તરત જ રાજભવનમાં ગયો અને રાજાને બધી વાત કરી. રાજાએ પહેલાં તો બ્રાહ્મણની વાત માની નહીં. તેણે કહ્યું, અરે ભાઈ, મરેલો માણસ સજીવન થાય ખરો? બ્રાહ્મણનો ઘણો આગ્રહ જોઈ રાજાએ તેને અખતરો કરવાની છૂટ આપી. બ્રાહ્મણે નોકરો પાસેથી પાણી મંગાવ્યું. પાણી આવ્યું એટલે પથ્થર ધોઈને તેની ઉપર પેલી ગુટિકા ઘસી ને તેનો રગડો કુંવરના મુખમાં રેડ્યો. થોડી વારમાં તો કુંવરના શરીરમાં ચેતન આવ્યું. તે આરસ મળીને ઊભો થયો. વાલ સોયા કુંવરને સજીવન થયેલો જોઈ રાજા રાણી તો ખૂબ ખુશ થઈ ગયા. તેમણે બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો. બ્રાહ્મણ રાજમહેલમાં આનંદથી રહેવા લાગ્યો. આ બાજુ બ્રાહ્મણી બિચારી દુઃખના દિવસો પસાર કરતી હતી. એવામાં શ્રાવણ મહિનો આવ્યો.
શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગામની બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી. બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું, પરંતુ ઘરમાં કાંઈ ન હોવાથી તે કેવી રીતે ભગવાનને સાકર ચડાવે? એ તો બિચારી ભગવાનનું નામ લેતી ભૂખી બેસી રહી. એવામાં ગામના નગર શેઠને ઘેર દીકરાનો જન્મ થયો. એણે આખા ગામમાં સાકરના પડીકા આપ્યા. એક પડીકું બ્રાહ્મણીને ઘેર પણ આવ્યું. તેણે આ પડીકામાંથી થોડી સાકર લઈને તેનું પાણી કરી પીધું. તેથી તેને ટાઢક વળી. તે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ. એવામાં બ્રાહ્મણીને સ્વપ્નમાં મહાદેવજીએ સાક્ષાત દર્શન દીધા. મહાદેવજીએ તેને કહ્યું, હે બ્રાહ્મણી, જાણે અજાણે પણ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત સૌપ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું, તેથી તેણે મને પામી હતી. તું પણ આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે, કારણ કે હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું. પ્રભુ, આ વ્રત કેવી રીતે કરાય? મહાદેવજીએ કહ્યું, શ્રાવણ માસના પહેલા સોમવારથી આ વ્રત શરૂ થાય છે. સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરવો. પછી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. ત્યાં જઈ સાકરના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ચડાવવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવો, ચોથો ભાગ નદી કે તળાવમાં પધરાવી દેવો. તે દિવસે નકોડો ઉપવાસ કરવો. પ્રસાદ તરીકે રાખેલી ભાગની સાકરનું પાણી કરી પીવું. એ દિવસે સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જય મહાદેવજી, જય મહાદેવજી એમ હુંકારો દેવાનો. સાંજે મહાદેવજીનું પૂજન કરી દીવો કરવો, આરતી કરવી ને રાતે જમીન પર સતરંજી પાથરીને સૂવું. આ પ્રમાણે 16 સોમવાર કરી છેલ્લા સોમવારે વ્રતની ઉજવણી કરવાની. ઉજવણીમાં 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખીને એમાંથી 4 લાડવા બનાવવા. એમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવો, બીજો લાડુ રમતા બાળકને આપવો, ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વહેંચી દેવો, ચોથો લાડુ પોતાના માટે રાખવો. આ બધું અંધારું થતાં પહેલાં, એટલે કે દીવાવેરા થતાં પહેલાં કરી લેવું. આમ કહી મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણીએ આંખ ઉઘડી ગઈ. બ્રાહ્મણીને સ્વપ્નની વાત યાદ રહી ગઈ. તેણે 16 સોમવાર સુધી આ વ્રત વિધિપૂર્વક કરવાનું ચાલુ કરી દીધું. એટલે તે મનમાં ને મનમાં ચિંતા કરવા લાગી કે વ્રત તો શરૂ કર્યું, પણ તેને ઉજવીશ કેવી રીતે? પૈસા વગર શું કરીશ? આ બાજુ મહાદેવજીએ બ્રાહ્મણને સ્વપ્નમાં દર્શન દીધા અને પોતાને ઘેર પાછા ફરવાનું કહ્યું. બ્રાહ્મણે સવાર થતાં રાજાને પોતાના ઘેર જવા માટે કહ્યું. રાજાએ તેને ઘણું ધન ઝવેરાત આપ્યું. બ્રાહ્મણ તે બધું લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણને જોઈ રાજી થઈ ગઈ. બ્રાહ્મણે ઋષિએ આપેલ ચમત્કારી ગુટિકાની બધી વાત કરી ને મહાદેવજીએ સ્વપ્નમાં કહેલી વાત પણ જણાવી. ને આ બાજુ બ્રાહ્મણીએ પણ બ્રાહ્મણને સાકરિયા સોમવારની વાત કરી. છેલ્લો સોમવાર આવતા બંને પતિ પત્ની સાથે મળીને વ્રતની ઉજવણી કરી. પછી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. હવે તેમને કોઈ વાતનું દુઃખ ન હતું. એકાદ વર્ષમાં તો એમને ઘેર પારણું ઝૂલતું થયું. શંકર ભગવાને એમને એક સુંદર બાળક દીધો. આમ શંકર ભગવાનની કૃપાથી તેમના જીવનમાં આનંદ છવાઈ ગયો. હે મહાદેવજી, આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું વ્રત કરનાર સૌને અને કથા સાંભળનાર સૌને ફળજો. જય મહાદેવજી. થેન્ક યુ. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.